ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ 8 જાન્યુઆરીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક યુનિવર્સિટીના મધ્યમસ્થ ખંડમાં યોજાઈ હતી। આ બેઠક કાઉન્સિલના માનનીય સભ્યોની ઉપસ્થિતિમાં કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણના અધ્યક્ષસ્થાને મળી હતી। બેઠક દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્ષેત્રીય જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં ઉચ્ચ અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓને પોતાના જ જિલ્લાના અનુસ્નાતક પીજી કક્ષાના અભ્યાસની વધુ તકો ઉપલબ્ધ થાય એ હેતુસર નવા અનુસ્નાતક કેન્દ્રોને મંજૂરી આપવા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને સ્થળાંતર કર્યા વિના ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળે તે દિશામાં નિર્ણય લઈને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યો હતો। આ ઉપરાંત યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સ્ટડી ખાતે ફિલ્ડ નેચરાલિસ્ટ તથા MSc વાઇલ્ડ લાઇફ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। તેને મંજૂરી આપવા બાબતે સકારાત્મક સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। વાઇલ્ડ લાઇફ અને સંરક્ષણ ક્ષેત્રે વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓ માટે નવી દિશા ખુલશે। એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કુલ 30 જેટલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। સાથે સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે સ્નાતક કક્ષાએ 4 વર્ષીય અભ્યાસક્રમ શરૂ કરવા સંબંધિત નીતિ નિયમો અનુસાર અમલીકરણ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ કોલેજના જોડાણ, અધ્યાપન, વ્યવસ્થાપન, શિક્ષણ ગુણવત્તા અને વહીવટી મુદ્દાઓ અંગે સમૂહ મંથન કરી જરૂરી નિર્ણયો લેવાનું જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ।